સુરતમાં દર ચોમાસા દરમિયાન આવતા ખાડીપુરની સ્થિતિને નિવારવા માટે સરકાર એક્શનમાં આવી હોય તેમ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલની બેઠક યોજાઈ હતી। દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતમાં પાણી ભરાવાની સાથે ખાડીપુરની સ્થિતિ સર્જાય છે, જેને નિવારવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે શનિવારના રોજ સર્કિટ હાઉસ ખાતે હાઈ લેવલની બેઠકનું આયોજન કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં કરાયું હતું, જેમાં સુરત મંત્રીઓ સાથે તમામ ધારાસભ્યો અધિકારીઓ હાજર રહ્યા હતા। પાલિકાના અધિકારીઓ અને કલેક્ટર વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને કાયમી નિકાલ થાય તે માટે પ્રયાસ કરવા માટેનું આયોજન કરાયું હતું। આજે સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી CR પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને અને રાજ્ય સરકારના દક્ષિણ ગુજરાતના માન્ય મંત્રીઓ સાથે અને સુરત મહાનગર અને સુરત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની આ ચોમાસામાં તાજેતરમાં જે વરસાદી પાણીને લઈને જે સમસ્યા ઊભી થઈ છે, ત્યારે એ સમસ્યાના નિરાકરણ માટે ખાસ કરીને સુરત શહેરમાં વરસાદી પાણીનો ક્યાંક ને ક્યાંક ભરાવો થાય છે, પાણી ભરાઈ જાય છે અને માનવ જીવન પર ખોટી અસર પડે છે અને સાથે જિલ્લામાંથી પણ જે પાણી આવે છે તો એને પણ કઈ રીતે ડાયવર્ટ કરીને શહેરમાં આવતું અટકાવવું, એવા અગત્યના પાણીના પ્રશ્નો માટે આજે ચર્ચાઓ થઈ છે અને આગામી દિવસોમાં એનું એક હાઈ પાવર કમિટીનું પણ ગઠન કરીને સુરત જિલ્લો, તાપી જિલ્લો અને સુરત શહેર આ ત્રણેય જિલ્લાઓના રૂપમાં જે કહેવાય છે અને ઉકાઈ તાપી મૈયાના આશીર્વાદથી સુરત આજે સુરત પર ખૂબ મોટા આશીર્વાદ છે, એમ કહેવું તો ખોટું નહીં। ત્યારે ત્યાંથી લઈને દરિયામાં તાપી અહીંયા મળે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ચોમાસામાં આમાં જે નુકસાન થાય છે પાણીનું, ત્યારે એને એ સમસ્યાને દૂર કરવા માટેની આજે ચર્ચા કરવામાં આવી છે। સર, એક કમિટી બની છે, કઈ રીતની કમિટીમાં છે? એ તો હવે જિલ્લા પ્રશાસનને એવા કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબે આ મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે તમામ વિભાગને સાથે રાખીને એક હાઈ પાવર કમિટી બને, એનાથી કે જે તે વિભાગ પોતપોતાના નીતિમત્તાથી જોડાયેલા હોય છે, ત્યારે એનું સરળીકરણ સાથે એનું સંકલન થાય, ત્વરિત એનો નિકાલ આવી શકે એ માટેની સૂચના આપી છે। સર, મુદ્દાઓની વાત કરીએ તો મુદ્દાઓની સારાંશ આ મીટિંગ મારા અધ્યક્ષસ્થાને થઈ નથી, કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને છે અને માન્ય મંત્રીશ્રીઓ પણ હાજર હતા, ત્યારે તમામ મુદ્દાઓની ચર્ચા દે છે। મુખ્ય પાણીનો મુદ્દો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।